So in previous lecture, we are discussions about e-commerce application and example of e-commerce, m-commerce and l-commerce. So from today, we are talking about security issues in e-commerce and m-commerce. Okay, which kind of security problems are occurred during the electronic internet communication? Okay, so first statement is say that internet is a public network system that consists of thousands of private computer networks connected together. Okay, એટલે ઇન્ટરનેટ કેવું છે? પબ્લિક નેટવર્ક છે અને ત્યાં લોકોના પ્રાઇવેટ કોમ્પ્યુટર શું થશે? કમ્યુનિકેટ થશે, એટલે કે કનેક્ટેડ થશે. લાઈક so these private computer network are exposed to potentially threats from anywhere on the public network. એટલે આ private network જે છે, private computer network, એનાથી ડેટા ચોરી થવાના અને ડેટાના અંદર પ્રોબ્લેમ આવવાના બહુ બધા ચાન્સીસ છે. Internet provide a good opportunity to the business, but along with the convenience also come new risk. એટલે ઇન્ટરનેટ થી આપણે બિઝનેસ તો કરી લઈએ છે, પણ એની સાથે સાથે ઘણા બધા રિસ્ક પણ છે. એમાંનો એક રિસ્ક છે તો છે વાયરસ, ઓકે, ધેન હેકિંગ, ઓકે, ધેન ડેટા લોસ્ટ એન્ડ ડેટા કરપ્ટ. આ બધા ઇન્ટરનેટના રિલેટેડ ઇશ્યુઝ છે. The valuable data or information that travel on the internet may misuse, stolen, corrupt or lost. Right? તો ઇન્ફોર્મેશન ને ડેટા જે છે એનો મિસયુઝ થઈ શકે છે, એને ચોરી બી કરી શકે છે, એ ડેટા કરપ્ટ બી થઈ શકે છે અને એ ડેટા લોસ પણ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, while making online purchase on the e-commerce website, customer need to provide the credit card number and the personal details. Like તમે Amazon, Flipkart ત્યાંથી કોઈ પ્રોડક્ટ મંગાવો તો તમારે શું આપવું પડે? તમારો ક્રેડિટ કાર્ડ નંબર and your address, your personal information, like your mobile number, your email address. So this is your personal information. This information is transmitted to the merchant server. Okay, તો આ જે ડેટા છે તમારા જે કાર્ડની ઇન્ફોર્મેશન, તમારા ઘરના એડ્રેસ, તમારો મોબાઈલ નંબર, તમારો ઈમેલ એડ્રેસ, આ બધા ડેટા મર્ચન્ટના સર્વર પર જાય. ઓકે, the merchant server send it to issuing bank for authorization through payment gateway. All these transmission occur on the public network. It means internet. Okay, હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમે Amazon પર કોઈ પ્રોડક્ટ પરચેસ કરો છો, ઓકે, એન્ડ યુ હેવ અ દેના બેંક ATM કાર્ડ. દેના બેંકમાં તમારું અકાઉન્ટ છે ને તમારી પાસે એનું ATM કાર્ડ છે. તો હવે તમે ટ્રાન્ઝેક્શન કરો છો એટલે આ થઈ ગયું એક પબ્લિક નેટવર્ક. ફ્લિપકાર્ટ કેવું થઈ ગયું? પબ્લિક નેટવર્ક, એટલે કે ઇન્ટરનેટ. અને તમારું નેટવર્ક કેવું નેટવર્ક થઈ ગયું? પ્રાઇવેટ નેટવર્ક. ઓકે, ધીસ ઇઝ યોર લેપટોપ. હવે તમે કોઈ ડેટા અહીંયાથી પાસ કરો છો, તમારો ક્રેડિટ કાર્ડ નંબર અને તમારો એડ્રેસ. તો આ ડેટા જે તમે ઇનપુટ કર્યા એ રાઈટ છે, મતલબ એક્યુરેટ છે કે નહીં, એ ચેક કરવા માટે બેંકની વેબસાઇટ પર જાય છે. અગેન બેંકની વેબસાઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ પબ્લિક નેટવર્ક, રાઈટ? ધીસ ઇઝ ઓલ્સો પબ્લિક નેટવર્ક, બટ યોર પર્સનલ પીસી ઇઝ અ પ્રાઇવેટ નેટવર્ક. હવે પ્રોબ્લેમ શું થાય? કોઈ હેકર ઓર વી કેન સે અનઓથોરાઇઝ યુઝર તમારા આ ડેટાને એક્સેસ કરી લે તો, મતલબ આ ડેટાને તમારા કેપ્ચરિંગ કરી લીધા તો, રાઈટ? તો અહીંયા ઇન્ટરનેટનો એક પ્રોબ્લેમ છે કે યોર ડેટા ઇઝ નોટ સિક્યોર. સિક્યોરિટી માટે એ લોકો એન્ટીવાયરસ અને બીજા બધા સોફ્ટવેર આપે છે જેનો આપણે યુઝ કરવાનો, આગળ તમને સમજાવીશ. ઓકે, તો એન અથોરાઇઝ યુઝર મે નીડ ક્રેડિટ કાર્ડ નંબર ડ્યુરિંગ ધ ટ્રાન્સમિશન એન્ડ મિસયુઝ ઇટ લેટર ઓન. ઓકે, તમારા કાર્ડનો નંબર, તમારો મોબાઈલ નંબર કોઈ હેકર યુઝ કરી લે અને એનો મિસયુઝ ઇન ફ્યુચર કરે છે. ઓલ્સો there are possible that order information might be changed in between. એટલે તમે કોઈ પ્રોડક્ટ મંગાવી, 5000 રૂપિયાની એક પ્રોડક્ટ છે, આવી તમે 10 પ્રોડક્ટ મંગાવી, પણ કોઈ જાણી જોઈને 100 કરી નાખે તો તમને તો કેટલું પેમેન્ટ કરવું પડે? તમારે 50,000 નું પેમેન્ટ કરવું પડે, ઓકે, instead of 5,000. If the customer has ordered 10 items and somehow the merchant receive order of 100 items, he would be asked us to pay for 100 items. Definitely તમે 10 નો ઓર્ડર કર્યો હોય અને મિસયુઝ કરીને કોઈ 100 કરી નાખે તો તમારે પેમેન્ટ નું કેટલું કરવું પડે? 100 આઇટમ નું, રાઈટ? An intruder can steal or tamper information anywhere in the world while sitting on his computer. Definitely એને શું કહેવાય? ઇન્ટ્રુડર. ઓકે, તમારા ડેટાને ચોરી બી શકે છે, એના અંદર ચેન્જીસ પણ કરી શકે છે ગમે ત્યાંથી. He can create new program and run them on remote computer. Kasif is to malfunction or break down in worst cases while hiding his identity. Okay, એટલે તમારા ડેટા તમારી કમ્પ્યુટરની જે
મેમરી છે એ બધાને બી એ મિસયુઝ અને એને બી સ્ટોલન કરી શકે છે. So e-commerce and m-commerce site have to keep their online data such as customers personal details. Okay, e-commerce અને m-commerce ની વેબસાઇટ પર કઈ કઈ ઇન્ફોર્મેશન સ્ટોર થતી હોય તો કસ્ટમરની પર્સનલ ડિટેલ and their bank details and many more. Okay, they have to be aware of all that frauds that are taking place nowadays. એટલે અત્યારે જેટલા બી આ ફ્રોડ થઈ રહ્યા છે એ ફ્રોડના વિશે આ વેબસાઇટ વાળાને પણ ખબર છે. As e-commerce deal with payment such as online banking, electronic transaction using debit card, credit card and many others. Okay, એટલે તમે જે પેમેન્ટ કરો છો e-commerce વેબસાઇટ ના અંદર એ પેમેન્ટ તમે કેના થ્રુ કરી શકો છો તો ઓનલાઈન બેન્કિંગ છે, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન છે જેમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો એક્ઝામ્પલ આપણે આપી શકીએ અને ઘણું બધું. The e-commerce or m-commerce website have more security issue. Definitely બીજી બધી વેબસાઇટ કરતા e-commerce અને m-commerce વેબસાઇટના અંદર સિક્યોરિટી રિલેટેડ વધારે ઇશ્યુઝ જનરેટ થતા હોય છે. They are more risk of being targeted than other normal website. Definitely નોર્મલ વેબસાઇટ કરતા આ વેબસાઇટ પર હેકિંગ થવાના અને સિક્યોરિટી ઇશ્યુઝ આવવાના ચાન્સીસ વધારે છે. Thus it is become very important to secure the data on internet. So આ very important છે કે ડેટા જે આપણે રાખીએ છીએ એને કેવા રાખવા પડે, સિક્યોર રાખવા પડે. તો કયા પોઈન્ટને આપણે ફોલો કરવાના? So the e-commerce or m-commerce security must meet 4 important aspects as mentioned below. First one is confidentiality, second one is integrity, third one is authorization, and last one is non-reputations. Right? So these 4 is known as security measurement. So first one is confidentiality. Okay. આનો એક તમને just example આપું. What is exactly the meaning of confidentiality? Suppose એક sender છે, suppose તમે છો અને એક રિસીવર છે એટલે કે તમારો ફ્રેન્ડ છે, તમારી ફ્રેન્ડ છે, વોટએવર જે હોય તે. તમે એને કોઈ મેસેજ કરો છો, લેટ્સ સે એક્ઝામ્પલ હાઈ. તો તમારો મેસેજ નેટવર્ક થ્રુ પાસ થશે, એક નેટવર્ક થ્રુ બીજા નેટવર્ક થ્રુ ત્રીજા નેટવર્ક. ઓકે, લેટ્સ સે એક્ઝામ્પલ તમે જીઓનો નેટવર્ક યુઝ કરો છો તો એ પહેલા જીઓના નેટવર્કમાં જશે, પછી નજીકના બીજા જીઓના નેટવર્ક પર જશે, પછી ત્રીજા નેટવર્ક પર. તો એક નેટવર્ક પરથી બીજા નેટવર્ક પર, બીજા નેટવર્ક પરથી ત્રીજા નેટવર્ક પર, અને ફાઇનલી એ મેસેજ કોને મળશે? તમારા ફ્રેન્ડને મળશે. રાઈટ? તો ઇન બિટવીન શું પ્રોબ્લેમ આવી શકે? તો પ્રોબ્લેમ ઇઝ ધેટ તમારો જે પર્સનલ મેસેજ છે એ કોઈ રીડ કરી લે તો ઓકે, તો એ મેસેજને એ લોકો એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં મોકલી દે. કયા ફોર્મેટમાં? એન્ક્રિપ્ટેડ. એટલે સપોઝ આ હાઈ છે તો એને કન્વર્ટ કરી નાખે 001 ઓર કોઈ અધર લેંગ્વેજમાં એને કન્વર્ટ કરી નાખે. એટલે હવે આ મેસેજ કોઈને નહીં મળે અને ફાઇનલી રિસીવરને આ મેસેજને પાછું શું કરે? ડિક્રિપ્ટ કરે. ઓકે, એક આવે એન્ક્રિપ્ટેડ અને બીજું આવે ડિક્રિપ્ટેડ. એન્ક્રિપ્ટેડ એટલે એવા ફોર્મેટમાં જે ખાલી સિસ્ટમને જ ખબર પડે કે શું મેસેજ છે, અને ડિક્રિપ્ટેડ એટલે ઓરિજિનલ જે ફોર્મેટમાં હોય તે. એટલે તમે મોકલો હાઈ, નેટવર્કમાં જશે 001 આવા ફોર્મેટમાં અને ફાઇનલી રિસીવરને પાછો મળશે હાઈ મેસેજ. તો આ કી પ્રોસેસને કહેવાશે કોન્ફિડેન્શિયલિટી. ઓકે, સો હું તમને ડિટેલમાં સમજાવું છું વોટ ઇઝ એક્ઝેક્ટલી કોન્ફિડેન્શિયલિટી. It's refer to the security of the information so that unauthorized user cannot read it. Okay, આનો મેઇન પર્પસ શું છે? તો unauthorized user તમારા ડેટાને રીડ કરી શકશે નહીં. It is achieved by using cryptography. આ કઈ કન્સેપ્ટનો યુઝ કરે છે? ક્રિપ્ટોગ્રાફી. In which all the message transmitted are encrypted and only receiver can read it after decrypt the message using appropriate key. Right? એટલે દરેક મેસેજને લોકો શું કરી નાખશે? એન્ક્રિપ્ટેડ કરી નાખશે. અને રિસીવરને જો વાંચવું હશે તો એને શું કરી નાખશે? ડિક્રિપ્ટિંગ. શેની મદદથી કરશે? તો એપ્રોપ્રિએટ કી હશે, એની અલગ અલગ કીઝ હશે. These protect the data from private attack and ensure that the message is not relevant or leaked to anyone as it travel to the destination. It helps in protecting the confidential data like credit card number. Okay, એટલે ક્રેડિટ કાર્ડ નંબર કોઈ વાંચી લેતો હતો એ પ્રોબ્લેમ અહીંયા સોલ્વ થઈ ગઈ. તમે જે ક્રેડિટ કાર્ડ નંબર આપતા હતા તે એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં જશે અને પછી જ્યારે બેંકની વેબસાઇટ પર જશે ત્યારે એ ડિક્રિપ્ટ થઈ જશે. એટલે ઇન બિટવીન કોઈ તમારા ડેટાને વાંચી શકશે નહીં. This is measurement is known as confidentiality. Second one is integrity. Okay, so it's ensured that information must not be accidentally or maliciously altered or tampered in transit. મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યું, તમે 10 પ્રોડક્ટ મંગાવી અને કોઈ એ 100 પ્રોડક્ટ કરી નાખે તો ઇન્ટિગ્રિટી એ પ્રોવાઈડ કરે છે કે તમારા મેસેજના અંદર કોઈ ચેન્જ નથી થયું ને, ચાહે એક્સિડન્ટલી હોય યા કોઈ જાણી જોઈને કરે તો પણ. ઓકે, ધ રિસીવર શુડ રિસીવ ધ સેમ મેસેજ એઝ વોઝ સેન્ડર સેન્ડ બાય સેન્ડ. એટલે રિસીવરને એ જ મેસેજ મળવો જોઈએ જે સેન્ડરે સેન્ડ કર્યું છે.
If the message is altered in between the transition, it should be detected. એટલે અગર મેસેજમાં કોઈ ચેન્જીસ થયા હશે તો એ ચેન્જીસ બતાવી દેશે કે ભાઈ કોઈ આ મેસેજના અંદર ચેન્જીસ કરેલા છે. Okay, this remove the problem of modifying the order quantity in between and later creating the payment problems. મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યું તેમ તમે 10 પ્રોડક્ટ મંગાવો છો, ઇન બિટવીન કોઈ 100 કરી નાખે તો આ એક પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કયો કન્સેપ્ટ છે? ઇન્ટિગ્રિટી, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ ઓથોરાઇઝેશન. તમે આનો યુઝ કરો જ છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઇવન વેબસાઇટ પર લોગિન થવા માટે તમારે શું હોવું જોઈએ? તમારું યુઝર આઈડી અને તમારું પાસવર્ડ. કેમ તમારું યુઝર આઈડી, લોગિન આઈડી અને તમને પાસવર્ડ આપે છે? કેમ તો એ ઓથોરાઇઝ કરે છે કે તમે ઓથોરાઇઝ યુઝર છો કે નથી. ઓકે, તો ઓથોરાઇઝેશન શું ચેક કરે? યુ આર એલિજિબલ ફોર ધેટ સિસ્ટમ ઓર નોટ. ઓકે, so it's ensure that only authenticate user are allowed to use the system. The login and password is one of the way to achieve authentication. Definitely authorization માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? તો login ID અને password. Okay, and last one is non-repudiation. So it's ensure that the sender of the message cannot be denied that he or she has sent the message. એટલે આપણે જ્યારે તમને એક એક્ઝામ્પલ આપું, લેટ્સ સે એક્ઝામ્પલ ઓફ WhatsApp. તમે તમારા ફ્રેન્ડને કોઈ મેસેજ મોકલો, ઓકે, અને એ મેસેજનો બ્લુ ડબલ ટિક થઈ જાય, ધેટ મીન્સ તમારા ફ્રેન્ડને એ મેસેજ મળી ગયો અને એ મેસેજ એ રીડ કરી દીધો. ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ પ્રૂફ. નાવ હવે તમે તમારા ફ્રેન્ડને કહો કે તે મારા મેસેજનો રિપ્લાય કેમ ના આપ્યો, તો એવું કહેશે કે નહીં, મને તો મેસેજ મળ્યો જ નથી. તો તમે સ્ક્રીનશોટ પાડીને પાછો મોકલશો કે જો આ ડબલ ટિક છે, બ્લુ ટિક, ધેટ મીન્સ તે મેસેજ રીડ કરેલો છે. તો આ શું થયું? ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ પ્રૂફ ધેટ યુ આર સેન્ડિંગ ધેટ મેસેજ એન્ડ યોર ફ્રેન્ડ રીડ ધેટ મેસેજ. Okay, it is one kind of proof. દરેક વસ્તુમાં આવી રીતે એક પ્રૂફ હોય છે. જેવી રીતે તમે કોલ કટ કરો એટલે તમને એક મેસેજ આવી જાય કે ભાઈ તમારું લાસ્ટ આટલી મિનિટ વાત થઈ. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ પ્રૂફ, રાઈટ. તમે મેઇલ સેન્ડ કરો એટલે તમને એક વન કાઇન્ડ ઓફ પોપઅપ આવી જાય કે તમારો મેલ સક્સેસફુલી સેન્ડ થઈ ગયો છે. કોઈ બી ઓપરેશન તમે ઇન્ટરનેટ પર પરફોર્મ કરો તો એ દરેકના વચ્ચે એ લોકો એક મેસેજ આપતા હોય કે ભાઈ તમારું આ ઓપરેશન સક્સેસફુલી થયું અથવા તમારું ઓપરેશન ફેલિયર થયું. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એ લોકો પ્રૂફ આપતા હોય. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ નોન રેપ્યુટેશન. ઓકે, so it prevents the sender or receiver from denying a transmission message when in fact they didn't send it. એટલે in future પછી કઈ પ્રોબ્લેમ આવે તો એવું નહીં કહી શકે કે ભાઈ મેં આ પ્રોડક્ટ પરચેસ જ નહીં કરેલી અને મેં આ ઓર્ડર આપ્યો જ નથી. ઓકે, ફોર એક્ઝામ્પલ, if the customer denies of sending a purchase order for any reason, then it can be proved that the customer has sent this message. It is usually accomplished via digital signature or third party, trusted third party. એટલે જે આ કોન્ફિડેન્શિયલિટી વાળું છે, જે અપ્રુવમેન્ટ વાળું છે, એ કોની મદદથી થાય છે? તો ડિજિટલ સિગ્નેચર ઓર વી કેન સે TTP, ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી. ઓકે, ધેટ્સ ઇટ. આજના લેક્ચર માટે આટલું જ. કાલે આપણે વાત કરીશું ઇન્ટરનેટ સિક્યોરિટી થ્રેટ્સ. ઓકે, નેક્સ્ટ થર્સડે વાત કરીશું, કાલે નહીં. કાલે આપણો લેક્ચર નથી, કાલે તો સન્ડે છે. તો આજના લેક્ચર માટે આટલું જ. કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો.